હાલ ગુજરાતને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે। બે અગ્રણી હવામાન નિષ્ણાતો એક પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીઓ પરથી આ સ્પષ્ટ થાય છે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અરબ સાગરમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું જેના કારણે 13 જૂનથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને 16 જૂને નૈઋત્યનું ચોમાસું સક્રિય થયું હતું। તે હવે સતત ઉત્તર તરફ ગતિ કરીને રાજસ્થાન જતું રહ્યું છે અને આ સિસ્ટમ ગોવાથી શરૂ થઈને દક્ષિણ ગુજરાતથી ખંભાતના અખાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પસાર થઈ છે અને જ્યાં સુધી જ્યાંથી પસાર થઈ છે ત્યાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે। પરેશ ગોસ્વામીના મતે આ મોટી સિસ્ટમ રાજસ્થાનમાં કેન્દ્રિત હોવા છતાં તેને આઉટર ક્લાઉડ્સ હજુ પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગોને અસર કરી રહ્યા છે। આ સિસ્ટમનો જે ભેજ રહી ગયો છે તેના કારણે ગુજરાતમાં 23 જૂન સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે, જોકે તેવી તીવ્રતા ઓછી રહેશે। વરસાદના વિતરણ અંગે વાત કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ યથાવત રહેશે। કચ્છમાં વરસાદની તીવ્રતા ઘટતી દેખાશે અને દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, વાપી અને બિલીમોરા અને બારડોલી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે। ગોસ્વામીએ સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદ થાય તેવી શક્યતા નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।